એટલે આ રાતે મીટિંગ હતી અને તબિયત બગડી જવાય નહીં એટલે આ તો જતા જ છે. એટલે મગનજી તમે તો હેડે એટલે તમારે ઘેર જ આવતો હતો. એવું આવો. હા બેહો. ચાલ તમે ઘેર આવતા હતા. એટલે તમે રાતે મીટિંગ નથી રાખી? ઓવા તો મીટિંગ માં તમે પણ આ તબિયત થાય નહીં કરી ઓહો, તબિયત બરાબર નથી એટલે પછી ના આવે. એવું હતું એમ? તે જો હતા સારું હોય ને ઓહો. કમ્પ્લીટ થઈ ગયા હા. એ સારું કર્યું દવા લાયક નહીં લાયો દવા. તો રાતે મીટિંગ રાખી હતી ને હા. તે ચંદો તો નહીં માનતો હું કહું બેઠું રાખો અને હું આવી જાઉં બેઠા એવું કે ના પાડે ને? મારા વર્ષે ના માન્યું કે ના આપડે તો ફોર્મ જ ભરાયું મેં પૈસા આપવાનું કહ્યું તોય માને જ નહીં ને શું કરવાનું કયો તે આપણે ફોર્મ ભર્યા તો જીતવા તો આપ જ છે. તે તો અમારે રાતે મીટિંગમાં એ જ કર્યું પછી ફોર્મ ભરવાનું જ કર્યું બધા આ હતા ખાસા આવ્યા હતા તમે જ નતા આયા અને પેલા રે નતા આયા પછી નહીં મારવા તો બસ ચંદુ ની કોઈ ગામમાં વેલ્યુ નહીં એને કોણ વટાલે? એ તો સાચી હતા નહીં જ લ્યો મને હું કહું ખબર હા. એના ઘરમાં ફૂંકી ખાવાની અમે ખાલી એક વીઘો હોય એક વીઘો બરાબર હા. અમે એક વીઘા મહિને શું આવે કે જો તે ચૂંટણી ઉભો રહે અને વીઘાના પૈસા આવે પતી જાય તો ભાઈ ભત્રીજો પહેના વગર નહીં રે સાચી વાત છે. હા અને આખા ગામ ખબર કે કાકો ભત્રીજો ચેવા ચાલ. અમે એમને વોટ આલે તું કોને વોટ આલે યાર ચાલ. અને પાછા અમે પૈસા આપીને કોઈ બેસજો તમે તો એના પૈસા કોમ ના હોત હા એવું તો નક્કી નહીં. એના તો તમને તો ખબર નહીં ગામમાં ઘેર ઘેર ખેલ્યો આટલા પૈસા નું મનો ટાંકી એવું કરે એવા હેરા તો. એ તો અમે કિસ્મત ની વાત જ આવીએ જાય આપડે એવું તો ના કે ના આવે કહું આવીએ જાય પૈસા આપડે પૈસા તો ખવડાવવાના જ તમતાર પણ હું કેતો ખબર હા. કે રાતે મીટિંગ કરી આપડે હવારે ફોર્મ ભરવા કરવાનું કીધું હોય બરાબર તેમાં કાલ સવારે રાખીએ આપડે ફોર્મ ભરવાનું આજે મૂકો એટલું કામ કરી દો તમે બરાબર હું બોલો. જો ચવાનું ને એ બધું વેકવાનું હોય બરાબર હા. તે એરા કિલો ચવાનું વેકવાનું હોય બરાબર તે આપણે 4 કિલો વેકીએ 4 કિલો વેકાતું હશે તમને ખબર ચાલ. પડે? એના 2 કિલો વેકવાના? એરા કિલો કિલો જ? હા તો આપણે 1.5 કિલો કરો 2 કિલો રાખો ને 4 કિલો આખું ખબર પડે યાર. તમે ખર્ચો વધી જાય ખર્ચો એ વધી જાય અને એટલું ચોકન તમે હાલવા જશો. એ તો તમારી વાત સાચી છે ને તાર. ખર્ચો તો વધી જાય ખર્ચો એ ખાસ જ થાય આપડો. હા તે 1.5 કિલો રાખ્યા તાર ઈંડા કરતી 500 ગ્રામ વધારે હતો એવું હતું આપણે ખાલી હતા વધારે પણ મગનજી ફોર્મ હું તો બોલી ગયો કે 4 કિલો આપણે વેકીએ તો બોલી જાય એવું. હોવ ઉ યાર તમે તેવું કર્યું એ તો એમને જ તો ખબર પડવાની આપણે તો એમાં ભાગતા એવું કરીએ ને તમે કેમ તાન હા સાચી વાત છે. હા તો હું કહું હાલો હું પૈસા લેતા આવું બાબા લેતો. હા અને તમે પા જલ્દી ખટકો રાખવા જો કીધું હા હા એ તો ખટકો રખાવ્યો અને હાલ જ હું તમે પૈસા વાળા લઈને લેતા આવું પેલા હું. ના બે હું પૈસા લેતા આવું હા હોવ હા. લ્યો પૈસા બાબા હા. તમે હે ને ચવા નવા નીકળવાનું ના તો ઓર્ડર લખાણ તૈયાર હોય તો લેતા આવજો એટલે રાતે વેકાઈ જાવ કીધું હો હા. અને ખટક રખાજો એટલે આપણને આ પતી જાય ને પછી હવે ફોર્મ ભરવા જવાનું હો. સવારે વહેલું જાનું. ઓહો હા તો હેડો ખટક રખાવો. એ હા હેડો હું જાઉં હા. તમે કરતા હો કીધું હા. ના માં એક્ટિવા લેજો ના ના રહી મારી એક્ટિવા. હા હેડો ચમનજી ફોન કરવા દે ને મારા વર્ષે બપોરો ના ચવાનું વેચવા જ્યાં ગોમમાં હલો હા ચમનજી એટલે પહોંચ્યું આપણું કામકાજ એવું હે અને હરખું વેચજો પાછા હા અને કેજો કે આ ચંદુજી નું ચવાનું હ આ કેમ હા કેમ કે આપડો ફોટો કોઈ ટીંગાયો નહીં ખાલી કહી દેવાનું કે ચંદુજી નું ચવાનું આવી ગયું હા હા બસ હા હા એજ કેવાનું શું કીધું અને પા કેજો કે સપોર્ટ કરજો ગામમાં વેચાઈ જાય પછી કશું વાંધો નહીં 2-3 ઘર બાકી છે અમારે એ 2-3 ઘર અમે હે ને વેચી મારીએ
પછી કશું વાંધો નહીં, ગોમમાં તમે વેચી મારો, બે ત્રણ ઘર બાકી એ અમે વેચી મારીએ, એટલે આપણું ચવાનાનું કામકાજ પૂરું. હા, શું કીધું? હા હેડ, હા વાંધો નહીં વાંધો નહીં. હા હેડો તાર હું પેલો ભત્રીજો જો હો પેલી પાર્ટીને મળવા. હા બુડો વીઘાનો વેચ તો કરવો પડે ને, પૈસા ચોઈ લાવ્યું. હા એટલે ભત્રીજાને ફોન કરીને પૂછી જોઉં ને, કહું કેટલો પહોંચ્યું કામકાજ. એ હારું હેડો વેચો હો, કશો વાંધો નહીં. હા મૂકું હેડો. ફૂલ સપોર્ટ, હા એ જ કહેવાનું. બરોબર બરોબર, હા વાંધો નહીં. હા ચમનજી એ તો બધા ગામમાં વેચી માર્યું હોય. હા બે ત્રણ ઘરો બાકી હ, એ હું વેચી લઉં. પેલા ભત્રીજાને ફોન કરવા દઉં, પૈસાનું સેટિંગ થયું કે નહીં. ભત્રીજા ચેલા વાંચી લે કામકાજ એવું હા, આપી દીધા પાર્ટીએ પૈસા. કશો વાંધો નહીં, તો લઈને ફટાફટ ઘેર આવી જજે. શું કીધું? તો આડો અવડો જતો નહીં પાવો. આ ચવાનું તો વેચાઈ ગયું, ચિંતા ના કરે તું તાર. ચવાનું તો અમે વેચી માર્યો. એ બે ત્રણ ઘર બાકી, એ તો પેલા ધનુજી કીધું આવે. ધનુજી મારા અંગાત આવત છે, એમને કહીને જ રાખ્યું કે અમે બે વેચી આવીએ, વાંધો નહીં. તો ચમનજી પહોંચી વળ્યા ગોમમાં તો લ્યા. હા વેચી માર્યું બે ત્રણ માણસો લઈને. એ હા શાંતિ આવજો હો. હા પૈસા આચવજે પાછો. એ હારું હેડ મૂકું. હા બધું કામકાજ પતી ગયું. મારો બેટો ધન્યો કેટલા રહ્યો લ્યા. મારો ઓળખે કઈ રાખી તું આવજે આવજે, જવાનું બે ત્રણ જગ્યાએ જવાનું હાલવા. મારો બેટો ધનિયા ઉપર તો શક થતો નહીં મને. મને વોટ હાલ કશો વાંધો નહીં. ત્યાં બુડો તમે તો મોના છો કે ઢોળ હો? હું ઢોળ જેવી વાતો કરો બુડો. તમારે ચાંદનું કઈ રાખી તું કહું આપડે જવાનું હોય જવાનું વેચવા. મને ખબર નથી ને. શું ખબર નથી? પેલા છોકરાએ કહેવડાવ્યું નતું, પેલા છોકરાને મોકલ્યું તું એને કીધું નતું તમને? નતું કીધું, કને કીધું? હું બુડો મૂર્ખા જેવી વાતો કરો. હેડો એ બધી વાત છોડો, ખટક કરો હેડો. રાત ફરવા આવી ખબર નહીં પડતી. પેલો ચમન્યો ના આવ્યો તમારા કરતા, આખા ગામમાં ફરી વળ્યો, બપોરે નીકળે તો. હેડો તો ખટક કરો હેડો, હું ચાનું લઈને આવું. ખટક રાખો ને, હું ઘરમાં પહેરી રહ્યા. એ આયો બુડો ચવાનું મેં લેવા જતો, ખબર પડતી નહીં તમને યાર. હેડો ફટાફટ ખટક કરો. લ્યો હું સરપંચ હું લ્યા. ખબર હજુ સરપંચ માં આવ્યો નહીં, હતા સરપંચ ના કેવાય હું. ના પણ કહેવાય. આ તો હું મોટો કેવાય એટલે તમને ચવાનું પકડવા. તો તમે બોલો કે હું સરપંચ માં આવ્યો, તું આયા નહીં ને. બુડો ધનુજી હા તમે મને વોટ આલ્યો કે નહીં આલો? હાલે ને. તો રાતે તો બહુ મોટી મોટી ફેંકતા હતા નાથુજી વાનું. તો નાથુજી હતા એટલે મારે ફેંકવું પડે. એવું બુડો નાથુજી બાજુ રહેતા નહીં ને ક્યાં તમારું જે હે ને એ બધું આઈ જાય ને તો જીસીબી લાઈન બધું પડાઈ દે હે. નાથુજી કોટ તો અમે મારે નહીં જ રહેવાનું. અને હું આવ્યો ને તો તમને સપોર્ટ કર્યો. શું કીધું? સારું. તમારું જે નેનું મોકો ને બે માર્યું બનાવી આલે લ્યા. હા કરું. બુડો પેલા આપડા વિરોધીઓ ને હોમેલિયા એમની સાઈડ ચમનજી કે અમે એ બાજુ નહીં જઈએ, અમને બીક લાગે. કશું વાંધો નહીં, અમે ધનુજી બે જઈ આવીએ. એટલે બે ત્રણ ઘર બાકી મગનજી વાળો એટલે વેચી મારીએ ને. ભલે હવે એમને લેવો તો લે, ના લેવો તો કોઈ નહીં. બાકી આપડે તો ચો. સારું હેડો હે બુડા ફટાફટ પેલા મગનજી ઘેર આપી આવીએ, પછી બીજે તો જઈએ. થોડું હોય ને બોલવાનું રાખો તમારે. હવે તો હાવ બેસજો મારી કાગલી જેવા. આવતો છે બેહો હું બોલાવું. ઓ મગનજી, ઓ મગનજી,
બુડો બોલતા નહીં. હકને હકાર પાડો છું મગનજી. ઘરમાં તો નહીં બુડો. લે આયા ના મગનજી આયા ના. અરે હો બુડો ચો આવી ગયા તા તમે. અને આ ચંદુજી આવું લાયા થેલા. એટલે ચોરું લેવા જતો. યા આ તો નાથું નું જ રહેવાનું છે. બેહો. જવાનું હા તારી યાર. તો પેલા નાથુજી મોકલ્યા હે ને પાછા. વાહ નાથુજી કીધું ચોરું લેવા જતો. કશો વાંધો નહીં. આપડે તો વોટિંગ મને તો તમને ખબર જ છે તમારી. હા બે વાત કરો બે. કશું હતું. કોણ લાવું? ના ના હાલત ઘેરી નીકળ્યા ઇન જ નીકળ્યા. એવું બોલો. મને તો તમારી ખબર જ છે કે તમે મારા તો થવાના નહીં. અરે નાથુજી અમારા ઘરના એટલે અમારે ભાઈ ના થાય ને જવું પડે. કશું વાંધો નહીં. બોલો. આ તો કીધું ચવાનું આપવા આવ્યો તો લ્યો ચોરું સ્પેશિયલ શુદ્ધ. આવું તો તમે નાથુજી ની મગાવી હોય લ્યા. એટલે આ હું ધ્યાન જરા પડી ગયો. કોના કરતા ભારે મંગાવ્યું? 500 ગ્રામ નું ચવાનું લ્યો. જી વાળું હોતા હું અમારું બતાવો. યા તમારા છોકરા ખાય ને તો ખુશ થઈ જાય લે બુડો. એ અમારું લઈને આવે બતાવો. અમારું તમારું બતાવો. આ બુડો તમારું ચવાનું પહેરી જોયું પેલા મારું એ ધનિયા ફોટો પા જલ્દી ફટાફટ. ઓ એ આ બધા ફોટા ફોટા હા ના હોય. આ બધા ફોટા ફોટા એ બંકર લ્યા બંકર ફોન ફોટા ને મારું તું. હા કશું વાંધો નહીં. ફોટો નહીં પાડો તમે ચવાનું લઈ લ્યો ખાલી. ચોરું લઈ લે. ફોટો નહીં પાડવાનું. ચોર આગળ અને લેવા અમારું એ ચોરું લેતા જજો. તમારું તો લઈ લ્યો કીધું. પછી લઈ લ્યો કે પોત પછી હું તમે ગમે લાગે પણ ના ભાઈ હવે પૈસા ની જરૂર રાખો નથી. લ્યા. એવું હોય તો તમે લઈ લો 5-25 અને હા ને હું તમે લઈ લો 5-25 આ તો કહું. એમીમાં વીઘા નહીં વેચ્યા. સરપંચ બનવાનું હે લ્યા. વીઘો મેં કે મારે વેચી મારે ભત્રીજાને મોકલ્યો હ. ભત્રીજો લઈને જ આવતો હે ત્યાં. હા. એટલે ચાલે. મારી વાત સાંભળો. હા. આ નાથુજી નામ રહેવામાં કોઈ ફાયદો નહીં લ્યા. ચમ. આ ચંદુ નામ રહે ને તો તમારે આ ધનુજી ને પૂછો શું કીધું. ને એનું મકાન હતું શું કરવાનું કીધું. 2 માળનું મકાન બનાવવાનું કીધું. 2 માળનું મકાન બની આલે લ્યા. એવું કર્યું? હા અને તમારે આ ઝૂંપડી રહી ને તમને ધાબારું કરી આલે. બોલો એવું હા. વટ પાછું ચંદુજી ના હાલવાનું. શું કીધું? હું તો ચંદુજી ના ચાલવાનું. એવું હા. મોનશો કે હજુ નાથુજી. નાથુજી એટલે નાથુજી તમે ગયેલા કરોડો રૂપિયા લે તમે નાથુજી તો ના ભૂલીએ. ઓટો નાથુજી ને ચાલવાનો અમારે. આ તો મોને એમ હા નહીં લ્યા. કશો વાંધો નહીં જવા દો ને. સારું તો વાંધો નહીં. આ તવાનું લઈ લો અમારું. હા. અને તમારું ચાવરું તમે લે પેલા અમારું ચાવરું તમે લઈ લો. કશો વાંધો નહીં. લાવો લેતા હું ધન્યા બે. હા એક વાત તો બરો હું ને તમારા આગળ હા ને હારું હારું બોલે. આ લ્યો જો આ અમારું ચાવરું પકડો. પછી કરીએ. આ ચાવરું અમારું અને આ તમારું જો. આ બધો ભાઈ જીવડા તારા તમારા ચવાડ આમ જો. તમારા ચાવરા હું શેર હ અમન કે હા ખાઈ દેજો તમે ચાવરું ખાઈ દેજો ખબર પડી જશે. હું માય કાગલી આ ચવાનું મૈયા. આ ધનુજી ચીરી આ મળેલી ચીરી નહીં દેખાતી. બતાવ એ બતાવ ચીરી બતાવ ચો ચીરી. એ જમસાઈ બરોબર જ છે. વાત કરો તે આ પોતે તમારા શેર બધું ભાગી ગયેલું હા હેડો કશું વાંધો નહીં. તમે એ તો તું તાર મને ખબર જ છે તમે વોટ તો મને આપવાના નહીં તો એ તમને ચવાનું આપ્યું લઈ લો. હા અમારું લેતા જાઓ. કશું વાંધો નહીં લ્યો ધનુજી હમણાં ચવાનું મૂકી દો આપડે શરીર. એ ધનુજી આ લ્યો તમે તમારું લેતા જાઓ. ભૂલો તમે તો હાવ ચીકના નીકળ્યા. તમને તો હાલવાનું જ ભૂલી ગયા. જો કીધું આ તમારું ભૂલી જાય હાલવાનું તો પછી આગળ હું તમારું કામ કાઢે ભૂલો. આ શું કીધું ખબર હવે આ ચવાનું હોય ને આપડે ઘેર નહીં લીધું લ્યા. આ ના ચવાનું બીજે મટકારી દઈએ એવું કીધું. મને ખબર પડવાની તો ફોટો ટીંગાડેલો તે ખબર પડવાની. એટલે આ ના ચવાનું આપણું નામ દઈ
નાખ્યાનું વેચી મારીએ મૂકી દેતા ને અંદર હેડો. હવે આપણે જવાનું પૂછ્યું તું લ્યો, પકડો. લે પસ્યા ઓ પસ્યો જાય લ્યા બધા તો જાય હા લે પસ્યો તારા કાકા નહીં ના નહીં ગયા તો બાર ગામ તો જા ખબર નહીં ચોક ગયા કે હું આવે એવું કઈ ગયા એવું હતું ઓહો લાય ફટોફટ કાઢ ત્યાં પસંદ કહેજે કે ચવાનું આપ્યું અને અમારું તમારું આપું અને હારું થવાનું આ ચંદુ કાકો સરપંચ માં બોલ્યા ને તારા કાકા કહેજે કે ચંદુ કાકા ચવાનું આપ્યું એટલે તારા કાકો સમજી જાય શું કીધું અમારું કશું વાંધો નહીં યા ખાવાનો લે કરો લે તું એ રીતે જોતો ના લે મૂર્ખા ચમ શું કોનો છોકરો લે અરે આઈ નો એવું આ ઓહો કશું વાંધો નહીં લે તારા કાકા ને કહી દેજે કે ચંદુ કાકા આલત ખરી પણ યા ચોઈ છોકરા પેદા કર્યા આવા અલે જીવડા મારેલો એ તું ખા આયા સવારે રોજ શું કીધું રોજ નિહાળમાં જઉં ને એટલે નાસ્તા ભરી જવાનું લાગે વાળે ચોર નહીં શું કીધું નાસ્તા ભરી જવાનું અને ચોક માં ભાઈબંધ બાલજો કે જીવડા એ એવું બધો તો એ તો જીવડો કાઢી નાખવાનો સારું કશું મારી વાંધો નહીં. જો તમે દીકરી હો. છોકરો એટલે મારે કોઈ પંગો લેવો નહીં તમારા અમને મારા જો આ ના દે આ કશું વાંધો નહીં તું લઈ જા હા, તારા કામ કહેજો હો પા ખાઈએ તો હા કહેજો પા કે ચંદુ કાકા આયા તા ચંદુ કાકા આયા તા અને ચવાનું આપી ગયા ચંદુ કાકા આયા તા જવાનું લઈ ગયા આપી ગયા એ આ મૂર્ખો આ કે તો બાપ છે યાર એક વચ્ચે વા કને આલવાનું એક વાતી હોય ને એ તો કરીએ એનો ફળ હે અલિયા મારો ભાઈબંધ તો રહી ગયો લ્યા કયો ભાઈબંધ અલે મારો જીગડી જીતેલી કોણ ભાઈબંધ અલે મારો નેનપણ નો ભેરું અમે નેના હતા ને ઓહો કાલ ચડી ભેગી પહેરતા હતા ઠંડી ભેગી કરતા હતા તાન. યા મારે તો બુડો બહુ ટાઈમ થયો આય એનું ઘરે ભૂલી ગયો હારું ના હોય એટલે આર્યું ના અંધારું જ રાખવા ઘરમાં એ મેરે દોસ્ત મારા આજા એવું નહીં હે મેરે દો તું બંકર તન નાવડ એ મેરે દોસ્ત મારા આજા તેરે લીએ તેરા દોસ્ત લાયા હે તમના જય ગેલે દીકરી ઓ દીકરી આ બુડો હોઈ ગયો કે શું લ્યા અમે હોજમાં દીકરી છો તમારી દીકરી ઈ ખબર બુડો તો ગયો એ તો નહીં ઘેર જો જે આ બાપા તો વાજે હા કેવું આ કોઈ મિલતા તો લાયા હા ચાનું લાયા હા તો મિલ જાવ તો હું હાથ કરી દે યા, આ મૂર્ખોય ઘેર ઉભો રહેતો નહીં એ તો હું કહી દે કે ચંદુ કાકા આટા તે મેનેજર હા એમ કેજો કે તમારી જીગડી આયા હતા એ હા 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 તો મૂકું એ હા મેકો આ ગેસના બાટલા પર મૂક્યું હા એ મેલો હવે તો ભાઈ નું રાખતા એને કૂતરો બેસી જાય બા એ બુડો બાઈ નું નહીં વાંચું જવા દો ને એ હા ચાલશે આપી દીધું બરોબર મારો જીગરી હતો ને નકતન મલાવત ભાવ કશું વાંધો નહીં તો હેર આપણે હવે જઈએ આપણે જે 2-3 જગ્યાએ વેચવાનું હતું એ તો વેચી માર્યું હવે આપણું ચવાનાનું કામ પૂરું છોના શું કીધું? હા મોટા ચંપલ ભૂલી ગયો મારો તમે હવે ભીગી જો હા અને સગવડમાં હે તો હું ભૂલી જ હે ને કઈ બનાવવાનું ના એવું બધું જમસાઈ બરોબર જ છે સીધો ભત્રીજો આવી ગયો હે ક્યાંક એ ઠેકવાના કરવા પડે ને પા મારે
કશો વાંધો નહીં, હવે તમે જાઓ હા અને પાછા યાદ રાખજો, પાછા આવું કીધું. હા વાત તો તમારે ચાલે. તમારે 2 માળ વાળું બનાવવાનું ને હા તો પછી 1 વોટ આપી દેજો ખાલી, હા અને તમારા કુટુંબ કહી દેજો. શું કીધું? હા સારું હેડો તન તમે જો. યા જવાનું તો બધા વેચી માર્યું. હવે મજા આવે હે, હવે મજા આવે હે. ભત્રીજો રોકડા લઈને આવ્યો ઘેર. હવે બતાવ પૈસાનો પાવર. ખાલી કાલ પડવા દો, પૈસાનો પાવર બતાવ, ખાલી કાલ પડવા દો. આ ચમનિયા વેચી માર્યું, ભત્રીજા વેચી માર્યું. હવે તો બંકાના ડંકા વાગશે લ્યા ગોમમાં. લે મુએ મૂર્ખો, ઉતારમાં રસ્તો ભૂલી જવું મારા ઘરનો. એટલે આ ચંદુજી ને ચવણ વાળી ગયા, મને નાથાજી ફોન કરવા દે. હેલો બોલો, એટલે કેટલા હ તમે આવી ગયા તો આવી જો તો ઘેર ચવણો લઈને. તમે કેટલા રહ્યા? એવું હા હાલે હું આવો હાલે. સારા આવો. નાથુજી ફોન કરી દીધો, હવે બેહું ઘરી કે હાલ જ આવે. મગનજી ખટકો કે આવી તો જે તમને નહીં. શું કેવું મગનજી? નાથુજી ચવણ લાવી દીધું? હા ચવણ લાવી દીધું, મેં કરી લેતા આવું. હવે તો એકાજી અને હું કહું ખબર હા પેલા એમને ગમો મોકલો. અને મારા આપડે પેલા ચંદુજી ને ચવણ વાળી ગયા એમનું. તમે શું કેવું મારા તમને? ચમ એમનું ચવણ લેવા તમારે અહીં? શું કરી ચવણ ના કાંઈ હતા? અરે એવું નહીં, પણ એના આયા આમાં કોક એને તમે જેમ કે તમારે ઘેર કોઈક મહેમાન હતો તમે કાઢી મેલાવ્યું એવું કરાય. પણ તમારે કહેવાય ને કે તમે તો ચોખ્ખું ચટવા કરો કે મારે તમારે વટાડવાનું નહીં, એટલે મારે તમારે ચવણનું લેવું નહીં. તમારે ના કેવું જોઈએ? ચવણું તો મારી મેલ્યું મેં તારે. પૂરો નતું લેવાનું, અમને કૂતરો નાખી દેજો. કૂતરો નાખી દે, આપડે એમનું થોડું ખાવાનું, પણ લેવું પડે આ તો ના ગોમના લેવાય. એટલે ખોટું ના લાગે. આપડે ક્ષેત્રમાં આપડે નાખી દઈએ. હા. પેલા ફોન કરી દઉં એટલે તો ગામમાં વ્યાખ્યા શું કીધું? હલો તકા, એટલે ભત્રીજા હું કહું, તમે કોમ કરો, મગનજી ઘેર આવો. ઓ અને ગામમાં બધા ચાવાનું વેકી મારે, અમે ક્ષેત્રમાં વેકે મગનજી 2 જણા. હા હાલ જ આવો, ખટક રાખીને આવો. હા એ તો મગનજી ઘેર પર જ છે બરાબર. ગમે તે છોકરો ઘેર જાય ખાલી કહેજો તો અમને ના લે, તો અમે મગનજી 2 જણા ક્ષેત્રમાં બધા ના લઈએ. એ હારાય પેલો તકો ભત્રીજો હોય ને હા. એ આવો હો, અને એમના કરતી લઈ આવો હો. એ 2 જણા વેકે એટલે હવે આપણે લઈ લો ખેલો ગંજી ખટક રાખો. અંધાર ઉપર જો કોઈ ખબર પડે નહીં તમને બધો. ફટાફટ લઈએ. કોઈ હેક નહીં. ડાય કરના પેન બધો કોણ હતું? એટલે આપણે ખોલ્યું હતું, ખોલ્યું. તો કાકાને જોજે બેટા. એ તો બાર ગયા એવું હા તો કેજે કે નાથુજી ને આયા તા બરાબર. કોણ આલે મગનજી? સદી આ તો પેલા હમણાં હતા એવા લાગે. લ્યો આ તમારું તમારું, અને આ લ્યો તમારું. અલે જીગા અલે આ તો પેલા હમણાં હતા એમના કરતી મસ્ત એમનું તો હમણાં અમને કોણ અંગીલા? પેલા શીખા નવા સરપંચ ચંદુજી હા એમને આમરા તો નવું એ આવી ગયા? બેસતું તું મગનજી ને આયા ખટક રાખી આપણે મોર વાગા પોક્યા. તમે જોતા તો બળી જેવી ચીરીઓ હતી અંદર અને અમારી જીવરાજ આ તો નાથાજી નું ચોવાનું તમે એકવાર ખાઓ, બીજી વાર તમે તમારા જીવ પાડું મજૂરી આપણા ઘેર પડે છે તમ તાર. કેવું તમારું આવીએ? સારું ચાલવાનું મસ્ત મસ્ત આ તો છોકરો, ખાવા રાખે છોકરા પતિ છે ને તો બીજું બીજું. નાથુજી નું જવાનું નંબર 1. આમાં તો ભાઈ મેં પેલા એમનું ચાલવાનું કૂતરા નાઈ કૂતરો નાખી દીધું. બાર મારતું તું અમારી જોડે એટલે ના આવે. અમારે બીજા આવવાનું કોઈ મોડું થાય અમારે. સંદીપ એટલે કેવો કે કહો હા કે નાથા બાપા ને આયા તો 2-2 કિલો ચાવનું આપીને ગયા. સંદીપ આનું મસ્ત ચાલવાનું મગનજી હા કહું હા બોલો. ચંદુ તો આપણા મોરમાં પોકે યાર.
તાર લેડો આપણે બધી હાલી દઈએ ભાઈ. મગનજી વજન તો બહુ હોય. આમ બોલો રમતુજી સાચો રમતુજી હવે તો બીજાનો શું કે હા આ તો રમતુજી વાળો ભત્રીજા હા રે તવાનું હા અને રમતુજી આવે ને હા તો કેજે કે નાથા બાપા એમને આવ્યા હતા સારું અને ઓટ આવે છે નાથા બાપા હા એ તો શું કહ્યું. કીધું હા હા એટલે મગનજી 2-2 કિલો આવે ને યાર આપડે લ્યો 2 કિલો ચોરું હો વાત કોના પાડો નાથુજી હા નાથુ બાપા નાથુ બાપા થાય તારા નાથુજી ના થાય તારા ગોળું જોયો તાર ખબર નહીં પડતી હા નાથુ બાપા અને મારા તો કોણ રાવ હું ચમનજી અલ્યા મગન બાપા તાર ઓળખતો નહીં એકલા બહુ તો થોડું તો મગજ શીખેલું હોય ને કામ નહીં કીધું હા લે અમારે જવાનું હો હા મગજ ખતરનાક નાખો ને આવી ગયું યાર મગનજી હા આ કોક નાના છોકરા બાઈ લાગે તમે આવજો તમે લ્યો આ તમારે ઘેર થઈ ગયા છો બોલ બેટા કેજે કે નાથુ બાપા ને આયા હતા ને ચાવન આપીને ગયા તો કે હોટલ નું કેતા હતા શું કીધું એ હા એ હા જઈએ અમે કેજે આવું મગનજી હા અમે 2 ઘર બાકી હા આ 2 ઘરે એકર આપણે લઈ આલી નીકળી જઈએ એમાં ફટાફટ નફો અંધારું જો થઈ ગયું હા મગનજી હા. આ 2 ઘર બાકી છે તમારે લ્યો હા કોઈ હા દીખાવ કો બોલો દેખાવ બાપા કોઈ નહીં? બાઈ દે હા છોકરો છે મોટો તો હોતો જ નહીં આપડે નાસુજી ને વટાડવાનો હો હા કઈ દે તાર ઘેર બધો તમારું નામ બોલો. જો બેટા આવો ને ઘેર તો કેજે કે નાથુ બાપા એમને રૂબરૂ આવ્યા હતા ચવાનું આપવા તો ચવાનું આપીને ગયા ને તે કે વોટ આપજો તો નાથુજી ને આપજો શું કીધું હા એટલું કહેવાનું ભૂલતો નહીં પાવ તું હા કજે હો? બાપા હા હો અને મગનજી આ બાજુ મેં આલી લઈએ હા વાલ દે ને એમને લે ઓડા પકડ લાલો આલે હા વાલ દે લે આ બાજુ ના ત્યાં અમે જોવા જઈએ તો છોકરો ને છોકરો મોટા મોટા ઘેર જ તો હોતા નહીં. એ હા હાલો મગનજી હા એ જોવા જઈએ તો છોકરો ને છોકરો મને બાયરી મને કોઈ મોટું સાચી ઘેર વાત. નહીં આ ભીખાભાઈ નતા ને ત્યાં જતા ને સોમભાઈ નતા ને શું કરવાનું તો આ 2 છોકરો તો અહીં પાછું છોકરો બધે છોકરો છે પછી પેટ બાયરી હતી કોઈ હદ નહીં અમુક પણ નેન સકરી બાયરી આપીને 2 શબ્દ કહે તો સાચી વાત. છોકરું બોકો તો એક કઈ જાય કે વોટ આપવા નાખજો ને કહેજો હાલે તો આપણે ફટાફટ હા, હવે ફટાફટ પેલા એમની ગામમાં વેકી મારી છે હઉ. અને હમણાં આપડે ને જો મારો ફોન આવ્યો હલો હા 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 કાલે જ આપણે ફોર્મ ભરવા જવાનું ચિંતા ના કર્યો હો 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 તમે તૈયાર રહેજો ખાલી હવારમાં શું કીધું હો મગનજી હું હા એ તો સભ્ય મગનજી રાખવાના અને તમે રહેજો હા સભ્ય તો જોઈએ ને બુડો સભ્ય કેમ કોઈ હાલ લાગે ચૂંટણી એટલે સભ્ય મગનજી હે તમે હ બહુ થઈ ગયા આપડે એ હારો ખતર રાખીને અવાજ આવજો ફોર્મ ભરવા જવાનું સવારે હા એ તો કરી નાખી ચવાનું ને ચવાનું તો વેકીમાં હતા એ જ કોમે નીકળે હા હો અને ગમે પેલા જે હા એ હા હેડા અવાજ આવજો ખટા કરો અંધારું થઈ ગયું છે યાર હેડો સવારે પાછું ફોર્મ ભરવા જવાનું યાર હેડો